નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં। ધોરણ 12નું રિઝલ્ટ આવે પછી તરત જ કોલેજના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે। હવે જો તમે એડમિશનની તૈયારી કરતા હોય તો તમારા માટે ગજબની એક ડિગ્રી લઈને આવ્યો છું અને એ છે બેચલર ઓફ વોકેશન, જેને પ્રેમથી બી વોક કહેવામાં આવે છે। તો મિત્રો, બીકોમ, બીબીએ, બીએ આ બધાની માહિતી તો આપણી પાસે છે જ, પણ બીજાથી કંઈક જુદું જ, બીજાથી કંઈક અલગ જ, બીજાથી કંઈક હટકે આજે તમારી સામે લઈને આવ્યો છું બી વોક ડિગ્રી। ધોરણ 12 પછી શું જે ગાડરીયો પ્રવાહ બધા અપનાવે છે એ ગાડરીયો પ્રવાહ છોડો અને ધોરણ 12 પછી અલગ એવી આ ડિગ્રી કરો, જેનું નામ છે બી વોક, એટલે કે બેચલર ઓફ વોકેશન। તો આજની આ ડિગ્રી વિશેનો જે મારો વિડીયો છે એ ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે। તો મહેરબાની કરીને વિડીયોને સ્કીપ ન કરતા, કારણ કે અંત સુધીમાં તમને આ જે વિડીયો છે, આ જે ડિગ્રી માટેનો આ વિડીયો બનાવેલો છે એનું તમને મહત્વ સમજાઈ જશે। તો આવો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, આજના વિડીયોના મુખ્ય આપણા ટોપિક રહેશે: નંબર 1, બી વોક કોણ કરી શકે; નંબર 2, બી વોકનો સમયગાળો એટલે ડ્યુરેશન કેટલું છે; નંબર 3, બી વોકના ટોપ કોર્સિસ; નંબર 4, બી વોક ડિગ્રી માટે ગુજરાતની કઈ કઈ કોલેજો છે; નંબર 5, બી વોક ડિગ્રી મેળવવા માટેના ફાયદા, એના બેનિફિટ્સ કયા છે; નંબર 6, બી વોક ડિગ્રી કર્યા પછી આપણને કેટલી સેલરી મળી શકે છે। તો આ મહત્ત્વના ટોપિક છે, તો બધા ટોપિક પૂરા થાય ત્યાં સુધી તમે વિડીયોને અંત સુધી જોજો। તો શરૂ કરીએ। મિત્રો, બી વોક એટલે બેચલર ઓફ વોકેશન કોણ કરી શકે છે? તો એની લાયકાત, એની યોગ્યતા ધોરણ 12 પાસ કોઈપણ પ્રવાહ સાથે, એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈપણ પ્રવાહ સાથે તમે પાસ કરેલું હોય તો તમે બી વોકમાં એડમિશન મેળવી શકો છો। ધોરણ 12માં મિનિમમ 50% હોવા જોઈએ। કોર્સ ફીની વાત કરીએ તો 25,000થી લઈને 2 લાખ સુધીની ફી હોઈ શકે છે। જે કોલેજ અલગ અલગ હોય એ અલગ અલગ કોલેજ પ્રમાણે અલગ અલગ ફી હોઈ શકે। એડમિશન પ્રક્રિયા મેરિટના આધારે પણ હોઈ શકે છે અને કેટલીક કોલેજો જે ખ્યાતનામ કોલેજ છે એ એન્ટ્રન્સ એક્ઝામ પણ લઈને આપણને બી વોકમાં એડમિશન આપતી હોય છે। તો આગળનો ટોપિક, ડ્યુરેશન એટલે સમયગાળો બી વોકનો કેટલો છે? તો મિત્રો, 6 સેમેસ્ટર એટલે કે 3 વર્ષનો આ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ છે। જેવી રીતે આપણે બીએ, બીકોમ, બીબીએ, બીસીએ કે બીએસસી કરતા હોય, જેવી રીતે એક અંડર ગ્રેજ્યુએટ કોલેજનો સમયગાળો 3 વર્ષનો છે, એવી જ રીતે આ બી વોકનો સમયગાળો પણ 3 વર્ષનો છે। પણ મહત્વની બાબત એ છે કે અહીંયા આપણને 60% પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે અને 40% થિયરીનું નોલેજ આપવામાં આવે છે। મિત્રો, પ્રથમ સેમેસ્ટરથી જ પ્રેક્ટિકલ નોલેજ આપણને આ બી વોકમાં મળે છે, જે અન્ય કોર્સિસ એટલે કે બીબીએ, બીએસસી, બીકોમ, બીએ વગેરેમાં આપણને ફક્ત અને ફક્ત ક્લાસની અંદર રહીને ચોપડીનું જ જ્ઞાન આપવામાં આવે છે, જ્યારે અહીંયા આપણને પ્રથમ સેમેસ્ટરથી જ પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવતું હોય છે। અને ઘણા એવો પ્રશ્ન કરતા હોય છે કે શું આ માન્યતા ધરાવે છે અથવા કોઈ ખોટી ડિગ્રી તો કે ફેક ડિગ્રી તો નથી ને? તો મિત્રો, યુજીસી દ્વારા 2013થી આ ડિગ્રીને માન્યતા મળેલી છે અને ખૂબ જ જેન્યુઅન ડિગ્રી છે। નેશનલ એજ્યુકેશનલ પોલિસી દ્વારા 2020થી એને પ્રમોટ કરેલ છે, બૂસ્ટ કરેલ છે અને વધારે મહત્ત્વ આપવામાં આવેલ છે। દેશમાં લગભગ 1500થી પણ વધુ કોલેજો આ બી વોક માટેની છે। તો હવે જોઈશું કોર્સિસ ઓફ બી વોક। ઘણા બધા કોર્સિસ બી વોકમાં કરી શકાય છે, એડમિશન લઈ શકાય છે, પણ અહીંયા ટોપ 5 કોર્સ તમને પહેલાં જણાવી દઈએ। તો નંબર 1 છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, નંબર 3 ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નંબર 4 એગ્રીકલ્ચર, નંબર 5 હેલ્થકેર। આ 5 ટોપિક અત્યંત મહત્ત્વના છે બી વોકમાં। જો તમે આમાં સ્પેશિયલાઇઝેશન કરશો તો તમારા માટે નોકરીના દ્વાર જરૂરથી ખુલી જશે। બીજા ઘણા બધા કોર્સિસ છે, ઘણી બધી જગ્યાએ તમે એડમિશન લઈ શકો છો। કેટલાય આમાં કોર્સિસ છે, જેમ કે બી વોક તમારે એપિરિયલ ડિઝાઇન સાથે પણ કરી શકાય, ઓટોમોબાઈલમાં પણ કરી શકાય, ફૂડ પ્રોસેસિંગમાં પણ કરી શકાય, ડેરી ટેકનોલોજીમાં પણ કરી શકાય। બી વોક રિન્યુએબલ ટેકનોલોજી, જે પુનઃ ઉર્જા સાથે સંકળાયેલ ટોપિક છે, એમાં પણ તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો છો। આગળ જોઈએ તો
બી વોક તમે હેલ્થ કેર મેનેજમેન્ટ સાથે પણ કરી શકો છો, ફેશન ડિઝાઇનમાં તમે કારકિર્દી બનાવી શકો છો, ડિજિટલ મીડિયા એન્ડ એનિમેશનમાં પણ તમે કારકિર્દી બનાવી શકો છો, ટેક્સટાઇલ ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, જે મકાનો કે બંગલાઓની અંદર તમે ઇન્ટિરિયર ડિઝાઇન જુઓ છો એમાં પણ તમે કારકિર્દી બનાવી શકો છો. આ ઉપરાંત જ્વેલરી ડિઝાઇન, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, બ્યુટી થેરાપી એન્ડ એસ્થેટિક્સ, હોટેલ મેનેજમેન્ટ, મેડિકલ લેબ ટેકનોલોજી, જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ફોટોગ્રાફી વગેરેમાં પણ તમે બી વોક કરીને ખાસ ડિગ્રી મેળવી શકો છો. એટલે કોઈ એક કોર્સની અંદર તમે એડમિશન લઈને એમાં તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો છો અને તમારી ખૂબ જ ડિમાન્ડ પછી હોય છે. આગળ તો હવે પ્રશ્ન એ થાય કે આ બધા કોર્સની તમે વાત કરી, એ કોર્સ ગુજરાતમાં કઈ એવી કોલેજ છે કે જ્યાં તમે એ કોલેજમાં આ કોર્સિસ કરી શકો છો? તો ગુજરાતની જે ટોપ કોલેજો છે એ અહીંયા તમને જણાવી દઈએ. જેમ કે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરમાં આવેલી છે. ત્યારબાદ લોક ભારતી યુનિવર્સિટી ખૂબ જ પ્રખ્યાત ભાવનગરની અંદર આવેલી છે. આરકે યુનિવર્સિટી રાજકોટમાં આવેલી છે. ત્યારબાદ સિલ્વર ઓક યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે. સરદાર પટેલ યુનિવર્સિટી આણંદની અંદર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટની અંદર આવેલી છે. આ ઉપરાંત સિસ્ટર નિવેદિતા યુનિવર્સિટી જે રાજકોટમાં આવેલી છે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની અંદર આવેલ છે. આ બધી જ જે ગુજરાતની કોલેજો છે એ ટોપ લેવલની કોલેજો ગણાય છે અને તમે એમાં એડમિશન લો તો તમે જ્યારે એ કોર્સ પૂરો કરશો એટલે તમારી નોકરીની જે તક છે ખૂબ જ વધી જતી હોય છે. કારણ કે સારી કોલેજમાં આપણને એડમિશન મળે તો આપણું જ્ઞાન પણ વધુ હોય છે. આ બધી જ કોલેજ વિશેની તમારે ડિટેલમાં માહિતી લેવી હોય તો દ્રોણા ફાઉન્ડેશન એના વિશે કાર્યરત છે અને અહીંયા મોબાઈલ નંબર પણ આપેલો છે 99099 9584 9909990584. આ નંબર ઉપર તમે કોલ કરીને અથવા વોટ્સએપ કરીને ગુજરાતની કોલેજમાં કઈ રીતે એડમિશન મળે, બી વોકમાં એડમિશન લેવા માટે કઈ પ્રોસેસ હોય છે, એના ફોર્મ કેવી રીતે ભરાય, એની ફીસ વિશે વગેરે વગેરે તમે બધું જ જાણી શકો છો. તો આગળ વધીએ મિત્રો. એક એક્ઝામ્પલથી તમને સમજાવવાની કોશિશ કરીશ કે અધર ગ્રેજ્યુએટ અને બી વોક ગ્રેજ્યુએટમાં આપણે શું ડિફરન્સ છે, બંનેમાં શું તફાવત છે. કે કોઈ એક સ્ટુડન્ટ છે જેમ કે એ બીબીએ સાથે એમાં ફાઇનાન્સમાં એ કોલેજ કરે છે, એટલે કે કોલેજની અંદર એડમિશન લઈએ અને એ બીબીએનો કોર્સ કરે છે જેનો કોર્સ 3 વર્ષનો છે અને તમે ક્લાસરૂમની અંદર સ્ટડી કરીને એ ભણો છો, અભ્યાસ કરીને તમે એ ડિગ્રી મેળવો છો. તો અહીંયા બી વોકમાં પણ એક સ્ટુડન્ટ એવો છે કે ફાઇનાન્સ સાથે બી વોક કરે છે અને ફરક કેટલો છે જુઓ તમે. ક્લાસરૂમની અંદર માત્ર 40% થિયરી એ બીબીએની જેમ જ ભણે છે, બીજી કોલેજોની જેમ જ, પણ કંપની એક્સપિરિયન્સ જુઓ તમે 60% પ્રેક્ટિકલ નોલેજ તમને અહીંયા મળે છે. એટલે જેવું તમે એડમિશન લેશો એટલે 40% તમને થિયરીમાં આપવામાં આવશે અને 60% પ્રેક્ટિકલ નોલેજ જે તે કંપનીમાં તમે જઈને અહીંયાનો અનુભવ મેળવી શકો છો. હવે આગળ વધીએ કે જેને બીબીએ કરેલું છે 3 વર્ષ સાથે ક્લાસરૂમની અંદર તો એ ફ્રેશર ગ્રેજ્યુએટ ગણાશે. એટલે કે એ ફ્રેશ થઈને બહાર નીકળશે. જ્યારે બી વોક વાળો જે વિદ્યાર્થી છે એની પાસે 3 વર્ષનો એક્સપિરિયન્સ બેન્કિંગ વિશેનો હશે. એટલે મિત્રો હવે તમે જ અહીંયા કમ્પેરિઝન કરી શકો છો કે બી વોક કરેલો વિદ્યાર્થી એની પાસે ગ્રેજ્યુએટના 3 વર્ષ પૂરા થશે એટલે 3 વર્ષનો એનો અનુભવ બેન્કિંગને લગતો હશે. આ માત્ર એક ઉદાહરણ આપેલું છે. આવી રીતે જુદા જુદા ફિલ્ડમાં પણ તમે કમ્પેરિઝન કરી શકો છો. હવે આગળ વધીએ તો ફ્રેશર ગ્રેજ્યુએટને એમ થાય છે કે હજી હું આગળ એમબીએની 2 વર્ષની ડિગ્રી મેળવી લઉં જેથી કરીને મારું મૂલ્ય વધી જશે. તો ફરીથી એ જ પ્રોસેસ કે 2 વર્ષ સુધી એ એમબીએ કરે છે પણ એ ક્લાસરૂમમાં રહીને અભ્યાસ કરશે. જ્યારે અહીંયા બી વોકનો વિદ્યાર્થી છે એ એમ વોક કરશે અથવા તો એ પણ એમબીએ સમકક્ષ ડિગ્રી મેળવશે. પણ સેમ પ્રોસેસ ફરીથી એ જ કે 2 વર્ષ સુધી એ 40% ક્લાસરૂમમાં રહીને થિયરી મેળવશે, જ્યારે 60% એ જે તે કંપનીમાં જઈને અથવા જે તે ક્ષેત્રમાં જઈને
60% સુધીનું પ્રેક્ટિકલ નોલેજ મેળવશે. તો અહીંયા પણ એ જ પ્રોસેસ કે 2 વર્ષ પછી MBA વાળો જે વિદ્યાર્થી છે એ MBA પૂરું કર્યા પછી ટોટલ 5 વર્ષને અંતે ફરીથી એ ફ્રેશર ગણાશે અને એ જોબ માટે એપ્લાય કરશે. જ્યારે BVOC વાળો વિદ્યાર્થી BVOC પ્લસ MBA અને 5 વર્ષનો બેન્કિંગ ક્ષેત્રનો એક્સપિરિયન્સ એને મળી જશે. ટોટલ 5 વર્ષ દરમિયાન એને બેન્કિંગને લગતો અનુભવ એની પાસે હશે અને હવે એ જોબ માટે જશે, એપ્લાય કરશે તો એની વેલ્યુ ખૂબ જ બીજા વિદ્યાર્થીઓ કરતાં વધી જતી હોય છે. આ જ મેઇન ડિફરન્સ છે મિત્રો કે આપણે BA કરીએ, BCom કરીએ, BCA કરીએ, BBA કરીએ કે BSc કરીએ, ક્લાસરૂમમાં રહીને જ આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. જ્યારે BVOCનો વિદ્યાર્થી ક્લાસરૂમમાં તો અભ્યાસ કરે જ છે, સાથે સાથે 60% જેટલું એને પ્રેક્ટિકલ નોલેજ પણ મળતું હોય છે અને જે ક્ષેત્રમાં આગળ વધવાનું હોય, જે ક્ષેત્રમાં એને સ્પેશિયલાઇઝેશન કરવું હોય એમાં એ સ્પેશિયલાઇઝેશન કરીને એ ખૂબ જ પ્રેક્ટિકલ નોલેજ મેળવતા હોય છે. આવો જોઈ લઈએ બેનિફિટ્સ ઓફ BVOCના ફાયદાઓ. તો જો વળી પાછું એનું એ જ ફરીથી રિપીટ કરીએ કે એજ્યુકેશન થિયરી તો એ મેળવે જ છે 40% અને સાથે સાથે કંપનીનો એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલ નોલેજ એ 60% મેળવે છે. એટલે હવે એ જ્યારે BVOCની ડિગ્રી મેળવશે અથવા MVOCની ડિગ્રી મેળવશે ત્યારે તેની પાસે અર્નિંગ માટેની બધી જ શક્યતાઓ વધી જશે. એટલે જોબ કે સ્ટાર્ટઅપ પણ એને શરૂ થઈ જશે. એટલે આપણે નોકરી માટે જવું પડતું નથી, પણ જે કંપનીવાળા હોય છે એ જ આપણી સામે આવે છે અને નોકરી માટે આપણને ઓફર કરતા હોય છે, આપણને હાયર કરતા હોય છે. તો ખૂબ જ ફાયદો છે. સેલરીની વાત કરીએ તો BVOC ડિગ્રીની સાથે સાથે 15,000 જેટલું સ્ટાઇપેન્ડ પણ વિદ્યાર્થીઓ મેળવતા હોય છે. એટલે જે તે કંપનીમાં જાય છે, ભણે છે, એનું પ્રેક્ટિકલ નોલેજ મેળવે છે અને કંપની એને 15,000 કે એનાથી પણ વધારે સ્ટાઇપેન્ડ આપે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ તો આ સ્ટાઇપેન્ડના લીધે એનો જે BVOCનો ડિગ્રીનો જે ખર્ચ હોય એ કોલેજ દરમિયાન જ એનો ખર્ચ કાઢી નાખતા હોય છે. એટલે એની ફીઝ પણ નીકળી જતી હોય છે. એટલે એ ફ્રી ઓફ કોર્સમાં ભણી શકે છે એમ પણ કહી શકાય. તદુપરાંત BVOCની ડિગ્રી મેળવી લીધી, પ્રેક્ટિકલ નોલેજ લઈ લીધું પછી હવે એ જે તે કંપનીમાં જોડાશે તો શરૂઆત 35,000થી થશે અને પછી આવડત, આપણી સ્કિલ, કૌશલ્ય, ટેલેન્ટ મુજબ 1 લાખથી પણ વધારે પગાર આમાં મેળવી શકાય છે. અને મહત્વની વાત એ છે કે આમાં કોઈ વ્યક્તિ આ ડિગ્રી મેળવ્યા પછી એ બેરોજગાર રહેતો નથી. એટલે ખૂબ જ આવનારા સમયમાં આની માંગ રહેશે, ડિમાન્ડ રહેશે. જો કે હજુ વિદ્યાર્થીઓમાં આ ડિગ્રી વિશે એટલું બધું મહત્વ અથવા એના વિશેનું નોલેજ છે નહીં અથવા જાગૃતતા નથી, પણ 2020થી ખૂબ જ જાગૃતતા લોકોમાં આવતી જાય છે, અવેરનેસ હવે આ ડિગ્રી વિશેનું છે. તો મિત્રો ફરીથી એકવાર કે ખાલી ક્લાસની અંદર રહીને થિયરીનું નોલેજ મેળવવું એના કરતાં જે તે કંપનીમાં જોડાવવું હોય અને એ જ જગ્યાએ જો આપણને નોકરી મળતી હોય અને પરમનન્ટ નોકરી મળતી હોય તો આ ડિગ્રી મેળવવી ખૂબ જ જરૂરી છે અને મહત્વની પણ છે. વાત કરીએ BVOCના ફાયદા તો પ્રથમ સેમેસ્ટરથી જ પ્રેક્ટિકલ નોલેજ મળે છે. ભણતા ભણતા જ આપણને સ્ટાઇપેન્ડ પણ મળે છે અને ગ્રેજ્યુએશન વિથ એન એક્સપિરિયન્સ ઓફ 3 years એટલે 3 વર્ષ તમે ગ્રેજ્યુએટના પૂરા કરો એટલે તમને 3 વર્ષનો અનુભવ પણ મળ્યો કહેવાય. એટલે તમને જે તે કંપની હોય અહીંયા જે તમે ઇન્ટર્નશીપ કરવા માટે ગયા હોય એ જ કંપનીની અંદર તમને કાયમી નોકરી મળી જતી હોય છે. અને મહત્વનું નંબર 5 કે રિયલ વર્લ્ડ વેલ્યુઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી એટલે કે ખરેખર તમે જ્યારે પ્રેક્ટિકલ નોલેજ લેતા હોય, ભણતા હોય અને કંપનીમાં જતા હોય ને ત્યાં કામ કરતા હોય તો તમને ખરેખર રિયલ વર્લ્ડની અંદર એટલે કે આપણે જે ક્ષેત્રમાં કાયમી નોકરી કરવાની હોય એનો ખરેખર આપણને અનુભવ રહેશે અને જવાબદારી આપણને એની મળી રહેશે કે હવે આપણે કેવી રીતે આગળ કામ કરવું. તો આવા BVOCના ખૂબ જ ફાયદા છે. સુંદર મજાનો આ કોર્સ છે. આવનારા સમયમાં ખૂબ જ એની ડિમાન્ડ રહેવાની છે. મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થતી હોય છે એટલે તમારી સમક્ષ એક રજૂઆત છે, એક અપીલ છે, વિનંતી છે કે પ્લીઝ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ. ધન્યવાદ.